ડભોઈમાં આર્ટ ઓફ લિવિંગ ડભોઈ પરિવાર દ્વારા સામૂહિક રુદ્રપૂજનનું આયોજન। ડભોઈ ખાતે શ્રાવણ માસના પવિત્ર અવસર નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ ડભોઈ પરિવાર દ્વારા રોઝ પટેલ વાડી ખાતે સામૂહિક રુદ્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે રુદ્રપૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો તથા પરિવારજનો ઉપસ્થિત રહી પૂજાનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે જીજ્ઞાબેન ભાવસાર, આર્ટ ઓફ લિવિંગ ટીચર શિલ્પાબેન મહંત દ્વારા વિશેષ સહયોગ અને સેવા આપવામાં આવી હતી। આ ઉપરાંત કાર્યક્રમની સફળતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ યજમાનો, સેવકો, કાર્યકર્તાઓ તથા સહયોગીઓનો આર્ટ ઓફ લિવિંગ ડભોઈ પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ આ પ્રકારના આધ્યાત્મિક અને સમાજ ઉપયોગી કાર્યક્રમ ભવિષ્યમાં પણ વધુ ઉત્સાહ અને સહભાગિતા સાથે યોજાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાત। જય ગુરુદેવ। આજે શ્રાવણ મહિનાનો સોમવાર, પ્રથમ સોમવાર અને આજે આ પવિત્ર દિને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ડભોઈમાં રુદ્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રુદ્રપૂજામાં બહુ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી છે। ઘણા બધા લોકો સંકલ્પ લઈને બેઠા છે અને ખાસ અતિથિ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને અશ્વિનભાઈ વકીલ તથા બીજા ઘણા બધા લોકોએ અહીંયા ગાડી હાજરી આપીને અમારા આ કાર્યક્રમને અતિ સુંદર બનાવ્યો છે અને સાથે સાથે વડોદરાથી બી ઘણા બધા મહેમાનો આવેલા છે પૂજામાં। તો આ બહુ ધન્યની ઘડી છે કે આવો સરસ પૂજાનો કાર્યક્રમ ડભોઈમાં આયોજિત થયો અને આ કાર્યક્રમને પૂર્ણ કરવા અને સફળ બનાવવા માટે અહીંની ડભોઈની આર્ટ ઓફ લિવિંગ ટીમ, ભાઈઓ અને બહેનોની ટીમ છેલ્લા 15 દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એટલી મહેનત કરી છે અને આજે આ કાર્યક્રમ સફળ થયો એ બદલ મારી આખી ટીમને હું ધન્યવાદ કહું છું તથા જેટલા લોકોએ બી અહીંયા આવીને અમને સાથ સહકાર આપે દરેકને હું દિલથી ધન્યવાદ આપું છું, એમનું અભિવાદન કરું છું અને આવા નવા કાર્યક્રમ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા સેવાના રુદ્ર પૂજાનું મહત્વ, મહાદેવની પૂજા શ્રાવણ મહિનામાં કરતા હોય છે ને એમાં પણ મહાદેવનું રુદ્ર સ્વરૂપ તેની પૂજા કરવી ખૂબ મહત્વ બતાવ્યું છે શાસ્ત્રોમાં અને એમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા બેંગ્લોરથી આજે સાધ્વી આદેશ્રી અને પંડિતો જે પધાર્યા છે ને એમના જે મંત્રના દિવ્ય ચેન્ટિંગથી આખો માહોલ પવિત્ર અને સુંદર થયો છે અને મહત્વ છે કે શિવજીની આરાધના કરવાનો મહિનો છે શ્રાવણ મહિનો અને એમાં પણ સોમવાર અતિ પ્રિય છે શિવને। તો આ સોમવારના દિવસે આયોજન સફળ રીતે પૂર્ણ થયું એ બદલ હું કેટલા લોકોએ સાથ સહકાર આપ્યો, અહીંયા આવીને અમારો ઉત્સાહ વધાર્યો એ સર્વે લોકોનો હું દિલથી ધન્યવાદ કરું છું। જય ગુરુદેવ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર